ભીંડીની ભાજી બની છે મિત્રો। આ છે ને આ ભીંડીની ભાજી કહેવાય। આ તલ છે। આ તલની અંદર જો આ બીજી આ દક્ષા વેની છે બતાવજે। આ ભીંડીની આ દાળમાં નાખવાની। દાળમાં અડદની દાળમાં મસ્ત લાગે। હા તુવેરની દાળમાં શું નાખીએ પણ અડદની દાળમાં તો મસ્ત લાગે અસલ। હા જોવા અડદની દાળ આજે બનાવીએ। આવી રહ્યા આ હોય આ ભીંડી છે। અમારે ખાસી બધી ચોમાસાની અંદર તો બધે ઉગે આ બાજુ શેડા પર ઉગે એની જાતે ઉગી જાય। બિયારણ પડે એટલે ઉગી જાય। અમે એને કાપવું જ નહીં ઉનાળામાં રહેવા દઈએ પછી એનું દોડવા લાગેલો હોય હાલવાનો તે પાકી નીચે પડે એટલે ફૂટે। આવી રહ્યો આ મોટી છે ભીંડીની ભાજી આવી રહ્યા જો। લે બજારની અંદર આને લોકો વેચાતી લઈ। હવે પહેલી જ ભીંડીની ભાજી બહુ થતી હવે નહીં થતી। હવે અમુકને ઘેર છે જ અમારે તો થાય પહેલેથી એની જાતે ઉગે બિયારણ પડ્યા કરે ઉગા કરે। મિત્રો વરસાદ બહુ આવે છે। આ જો ખતરનાક વાદળ થઈ ગયું વાવાઝોડું બરાબર આવી ગયું। હા આજે વરસાદ આવવાનો બરાબર। हमारे सापरा में तो बधे गरवानु हवा कोनी पड़शे अंदर फूल वरसाद आवे छे। फूल वरसाद आवे छे। आ जो वावाझोडું કેટલું કાઢ્યું છે અને આ વાદળ એટલું બધું થઈ ગયું છે। આ બાજુ નહીં વાદળ આ બાજુથી વરસાદ આવે છે। હા ફૂલ વાવાઝોડું આવ્યું છે મિત્રો ફૂલ। આ ફૂલ વાવાઝોડું વરસાદ બી ચાલુ થઈ ગયો સોડા। આહા મિત્રો દાળ ભાજી બનાવીએ છે। આ તુવેરની દાળ છે અડદની બનાવવા કરતા પણ અડદની નહીં બનાવી તુવેરની દાળ અને ભીંડીની ભાજી નાખી મેં જોવા। ભીંડીની ભાજી મસ્ત ખાટી આવે ને એટલે મસ્ત દાળ લાગે। આ એટલે દાળ ભાજી બનાવીએ છીએ અને રોટલી બનાવવા કરીએ છીએ। દાળ વઘારી દઈએ દાળ અસલ એકદમ ઓગળી જઈએ। આ મસ્ત ચડી જશે। હા રોટલી બનાવવા કરીએ છીએ। લહણ વાટ્યું કે વાટી દીધા વઘાર દઈએ દાળ પછી રોટલી બનાવીએ અને બહાર પવન જબ્બર જાય છે। વાવાઝોડું કાઢવા કરે ત્યારે હું તને ખબર નહીં પડતી। વરસાદ આવે એવું થઈ ગયું પણ હવે વાદળ ખોરવાઈ ગયું પણ પવન બરાબર છે જો। આ વાદળ ખોરવાઈ ગયું પણ પવન બરાબરનો કાઢ્યો છે। હા અમારા સાપરામાં જો ઝાપટું હાપટું બરાબરનું આવ્યું ત્યાં બધું ગરી પડશે એમ લાગે છે। ઢોર અમે બોધી તો ભેંસો અને બીજોનો બોંધવાનો બાકી છે બોંધવા કરે છે। હવે બોંધી દેશે મય બેહી રહેશે। સારું ચાલ દાળ વઘાર દે પછી રોટલી બનાવ વહેલો ખાઈ લે એની લાઈટ નહીં જશે। આ મિત્રો દાળ વઘારીએ છે। મસ્ત મેળ આવે છે। અમે રોટલી બનાવીએ કે ભાત નહીં બનાવવાનું ભાત સવારે બનાવેલો રોટલી બનાવવાની છે। તો ચાલો મિત્રો હવે અમે રોટલી બનાવી દઈએ। દાળ વઘારી દીધી સાહેબ દાળ ભાજી બનાવી છે તુવેરો મેં નાખી છે એટલે અમે પહેલાં બનાવતો ને તેડદીની દાળ મેં નાખતો ભાજી પણ આ તુવેરની દાળ મેં નાખી એટલે કેવી લાગે આજે ટ્રાય મારીએ છે। રોટલી બનાવીએ છીએ હવે મિત્રો વાવાઝોડું થોડું આસ્તે પડ્યું હવે લાઇટ જતી રહી। હવે લાઇટ આવે જ નહીં આવે
કંઈક હમણું હમણું પડી ગયું છે, કદાચ કોઈ દાળ હાર પડી છે એટલે હવે લાઇટનું ઠેકાણું નહીં. એટલે અમે બહાર નાહી ચલો તો ખેતર મેં ખુલ્લા મેં તો હું જોવાનું પાર ઉડાડી હો જાય એમ આવ્યું વાવાઝોડું ખાસું અડધો પોણો કલાક એવું ચાલ્યું. સોટા પડ્યા પણ બહુ નહીં પડ્યા, તો એક જ પડ્યા પણ વાવાઝોડું બરાબર જ નીકળ્યું. હવે આ રોટલી બનાવીને ખાઈ લઈએ, દાળ વઘારી દીધી એટલે સારું રહ્યું. અહીં બધું ઢોકીને નાખી ચલો, અહીંયા બધું કચરું પડી ગયેલું, આ બધું સાપરાનું ઉપરથી બધું આવું બધું પડેલું વાયરું તો આ બધું સાફ થયું. તો હવે પેલું રોટલી બનાવે છે અને દક્ષા રોટલી શેકે છે. ધૂલો તો પેલે ઘેર નાખી ગયો પેલો હમણે તે વાવાઝોડું આવ્યું એમ કરીને. બરાબર પણ વાવાઝોડું આવ્યું, આટલું બધું કોઈ વખત નહીં આવ્યું એમ છે. લોટ ઝાડો એટલા બધા નહીં ભાગ્યો, નહીં તો એક ગઈ સાલ આવેલું ને તે તો બધો ઝાડ જ ભાગી જવાનો રોડનો. આ સાલ નહીં ભાગ્યો, વાહનો જાય છે એટલે ભાગ્યો નહીં હોય, હશે થોડો કંઈક પડ્યો છે. તો ચાલો મિત્રો, હવે અમે ખાઈ લઈએ પછી. હા વાંધો નહીં, ખાય આવે બધો ખાય હંગા તો ખાય આવતું બંને. પછી અહીં ખાઈ લઈએ. અહીંયા પેલું ચાર્જિંગ વાળું ગોરું છે ને એવું હરગે છે એટલે અહીં જ વાળું છે થોડું, એટલે અહીં બેન ખાવું પડશે. ચાર્જિંગ વાળો ગોરો છે એટલે વાળું થોડું આવે છે, નહીં તો બહાર તો અંધાર કોબરો જ છે, કશું નહીં દેખાય. પવન આવ્યો, અમે અહીંથી નાઠો સાપરું ઉડી જશે એમ કરીને એટલે ખેતરમાં જઈને બેસી રહ્યો, ઊભો થઈ રહ્યા હતા ખુલ્લા મેં નાહી જરા. મિત્રો ચાલો મિત્રો દાળ ભાજી ખાવા. આ દાળ ભાજી બની ગઈ અને દક્ષા રોટલી બનાવે છે, બની ગઈ. હવે એક જ એને શેકવાની બાકી છે એટલે ખાઈ લઈએ અમે. અને એક તો પવન જબ્બર જાય છે, આ બધું ઉડા કરે એટલે વેળાવેળો ખાઈને એક પર બેસી રહીએ. લાઇટ નહીં, આ ગોરું તે પાછું ઓલાઈ ગયું, લાઇટ જતું રહી પાછી. હા, આ પાછું હરાઈ ગયું. ચાલ તો આ રોટલી શેકી દે, ખાઈ લઈએ મિત્રો. હવે અમે પછી ખાઈને સૂઈ જઈએ, પછી સવારે વહેલા ઉઠીને તો હું ગુડ મોર્નિંગ કરશું ચાબા મૂકીને. કાં ધરામાં આ વિડીયો બનાવવાની કંઈ એ નહીં આવતું અસલ, આવું તો આવે ચોખ્ખું. તો ચાલો મિત્રો જમવું હોય તો, અને અમે હવે જમી લઈએ. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે વીજળીના કડાકા થવા બેઠા છે અને વરસાદ બરાબર ચાલુ થઈ ગયો છે હવે. હા, વાવાઝોડું કંઈ બરાબર ચાલ્યું, વાવાઝોડું આગળ ના આવી ગયું અને પાછળ વરસાદ ચાલુ થઈ ગયો હવે. હા હા, વીજળીના કડાકા થાય જો. The next day. કેમ છો મિત્રો? ચાલો ચા પીવા. જબ્બર વાવાઝોડું મજા આવ્યું બા, ખતરનાક વાવાઝોડું. આમાં કશું નુકસાન નહીં થયું, પણ કેરીઓ બધી ધૂળી પાડી પાર. કેરીઓ થોડી વખત કેરીઓ રહ્યો છે, 10-15 બરાબર, બાકી બધી બીજી. તેરેક પણ કેરીઓ ની હશે, આ બધી માર્કેટ હાલ દેવી પડશે મારે. હશે લ્યો, તૈલેક પણ કેરીઓ છે, 2-3 રોમો લાગેલી હું તે ઓછી ખાસી હોય તાતે બધી જ ધૂળી પાડી. હવે અમે થોડું કરશું એમ કરીને રહેવા દીધી લ્યો. સાથે શું આવે આ તો થોડું ખાઈ લ્યો નહીં રહ્યો, બધી કખરી પાડીએ છે. થોડીક જીરાવા દઈએ અને થોડીક પીરાશ પડતી થાય તો કેરીઓ તો બનાવશું થોડું એમ, અને હાકો ખાવા થોડીક રહેવા દઈશું. સાથે શું તારે બધી નીચે થોડી વખત ઉપર છે આવે એ બધી વેલ લીધી છે, આવીને માર્કેટ પહોંચી કરી દેવાની છે. આજે ગોવારિયા વેનવાના છે, ગોવારિયા વેલીએ ને એટલે ભેગા ભેગી માર્કેટ મોકલાવી દઈશું. આજે ગોવારિયા વેનવા કરીએ છીએ, જે નીકળશે પહેલો ના નીકળ્યા એમાં નીકળશે. પણ આ વાવાઝોડું આવેલું બરાબર તે બધું આડા પાડી દીધા, તલિયા આડા પાડી દીધા,
ગોવારિયા હાડા પાડી દીધા છે બધા. એ તો ઊભા થશે એ બી જાતે પણ બધું પાછળ પથારો કરી નાખ્યો. આ હવે હું છે બેરે ખાધેલું છે અધારામે. અમને ઉડી પડશે એમ થાય. સ્વરાજ બહાર એટલા બધા છે. હવે ચાલો તો મિત્રો હવે અમે ચા પી લઈએ. ચા પીને મેં દૂધ ભરવા જાઉં. દૂધવાળું ડેરી ખોલી દીધી છે તો દૂધ ભરી આવું શાંતિ છે. હા રોહન તો નહીં કશું નહીં. ગોવારી હવે જા કરીએ છીએ પછી બપોરે આવીને રોહી ખાશું અમને. હા કશું નહીં. હવે આ ચા પી ગોવારી હવે નાખીએ તો વહેલો 10-10 થશે લે પછી રોંધશું. એટલે દુલા આપણે નાસ્તો કરી લેતી ગમે તે લાગે તે હોતું હવે કે ખોલે નહીં ગયા હોતું પડે રોજ લેશું તો હોય ગમે તે. હવે ચા પીને ચાલીએ અમે. અને ચાલો મિત્રો ચા પીવું તો અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. અને ચા પીવું હોય તો ચાલો. ગોવારિયા વેન લઈએ. ગોવારિયા વેને છે 3 જણ વેને છે. મેં 4 જણ વેની હશે. વેની પાડશો આ થોડુંક જ છે. એક ચા ઉતરી ગયો છે. હવે 11 વાગે વેન નાખશું. 10 વાગે આ બાજુ બે ચા મળશે હવે વેનવાળા. આ બાબર હવે 10 જ કેરીઓ રહેવા દીધી. બધી ખખરાઈ પડી નીચે. હા થોડીક રીસે આવે આંબાની પાછી બધી નીચે પડી હતી. તે અમે વેલ લીધી બધી સવારમાં વહેલા ઉઠીને. મારામાં ઢગલો આવી છે બધી નીચે. ખાસી બધી 2-3 મન છે કેરીઓ બધી નીચે પડી હતી. ઢગલો વાર્યો છે ઘર બતાવું મેં તમને. સવારે વહેલું ઉઠીને વેલ લેવું પડે. બીજા લોકો આવે જોવા કેરીઓ પડી જ હોય છે એમ કરીને અમે વહેલા ઉઠીને વેલ લીધેલી કેરીઓ. હા બીજી આ કોથરીમ છે જો ખખેરી પાડી બધી. બધી તલી આડી પાડી દીધી જો. આ વાવાઝોડા બધું ઉવડાવી દીધી તલીને. હા આખું ખેતર જ કઈ તલીઓ ઊભો છે. બાકી બધા ઉવડાવી પાડ્યા. એ તો ઊભી થશે એ તો વાંધો નહીં પણ બધું પાર જ્યારે પથારો જ કરી નાખ્યો. પેલી બાજુ આંબાની કેરીઓ બધી પાર મેલી. હા જો ઉવડાવી દીધી તલી બધી. હજુ કાચી તલી છે એટલે વાંધો નહીં આવે. પાકી જેરી હોય ને આવી ઉવડાવી દે ને તો નુકસાન થાય. હજુ કાચી છે એટલે કંઈ નહીં થાય. એ તો પછી ઊભી થશે નહીં જાતે. એ તો પછી એવી રીતે હો ચાલે કંઈ વાંધો નહીં આવે. ભેંસને ચાર નાખીએ છીએ હમણાં. હવે ઠંડુ પડ્યું થોડું 4 વાગ્યા હતા. 4 કાપીને ભેંસો નાખી દીધી. પછી મોડો હજુ અંધારું પડે એટલે ઘરમાં બોંધીને પાછી નાખી આલશું એટલે ચરીને બેસી રહેશે. નાખેલી ચારીને હવે ફરી પાછી 1-2 ગોહરી વાળી દઈએ એટલે પછી મેં બોંધશું તે વખતે એમને વાળી નાખી આલશું પાછો. ઘણી આજે છે પણ આ તો પાણી આવી ગયેલું છે. તો મેં પાણી વાળી લીધું ને અમે એટલે આટલે હુરી આવી ગયું. હવે પેલી બાજુથી વાળીએ
એમ કરીને એક ગોહરી કરી દઈશું નહીતર પછી આ વાળી હાલશું આવ્યું આહો સારું જ છે મોટું મોટું એ હોજે આવે અમે નાખેલું છે બેસી રહેશે આ રસકો હવે નહીં ફૂટતો હવે ઓછો થઈ ગયો